ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો સૌને મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો સૌને જય રામાપીર, જય અલગધણી. તો તમે જોતા રહ્યો. સાઈડ ઉપરથી આપણને ફોન આવ્યો હતો કે ભાઈ લોખંડ ઘટે છે. તો હવે આપણે અત્યારે અહીંયા અક્ષર સ્ટીલમાં આવી ગયા લોખંડ લેવા. તો તમે જોતા રહ્યો. અક્ષર સ્ટીલની અંદર બધી વસ્તુ મળી જાય. લોખંડ, સિમેન્ટ, કવર, ખીલ્યું વાયર, તમામ વસ્તુ અહીંયા મળી જાય છે, બરાબર. અને આપણે રુદ્રા લોખંડ લેવા આવ્યા છે. કારણ કે રુદ્રા આખા ગોંડલ સિવાય બીજે ક્યાંય મળતું નથી. આખા ગોંડલમાં અક્ષર સ્ટીલ સિવાય બીજે ક્યાંય મળતું નથી, બરાબર. રુદ્રા લોખંડનું આપણે એ રીતે કે એમાં ટકાઉ અને મજબૂતાઈવાળું સારું આવે. બીજા નંબરમાં કે કારીગરોને કામ કરવાની મજા આવે, નરમ લોખંડ આવે એટલા માટે. તો હવે આપણે લોખંડ જોઈ લીધું. અહીંયા અંદર જઈ અને લોખંડનો ઓર્ડર આપી દઈ. ચાલો તો હવે ઓફિસમાં જઈ. ફાઇનલી તમે જોતા રહ્યો. શેઠની મુલાકાત કરી. કેમ છો ભાઈ મહેતાજી? મજામાં? મહેતાજીને આપણે પૂછ્યું શેઠ હાજર છે નહીં, તો આપણે મહેતાજીની મુલાકાત કરી લીધી છે. શેઠ જમવા ગયા છે, બપોરનો ટાઈમ છે અત્યારે. તો આપણે આપણું લોખંડ લખાવી દઈ, બરાબર. આપણે 1.5 ટન જેવું લોખંડ લેવાનું છે, એટલે ઓર્ડર આપણે લખાવી દીધો. મહેતાજીએ બિલ કમ્પ્લીટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર. તો હવે લોખંડ બોખંડ ભરાય એ પ્રમાણે ટાણા હું મોકલાવી દઈ. મહેતાજીને કીધું ભાઈ જેમ બને વહેલું મોકલજો. સાઈડે લોખંડ વાકે ઊભી છે. મહેતાજી કે કાંઈ વાંધો નહીં, બને એમ ઝડપ કરીશું આપણે. તો ફાઇનલી મિત્રો આપણું લોખંડ હવે ભરાવા માંડ્યું છે, કાંઠે ચડી ગયું છે. રિક્ષા આવી ગઈ છે, તમે જોઈ શકો છો. રિક્ષા માંડી ભરાવા, એટલે હમણાં જેમ બને એમ વહેલું જવા દે, એટલે ત્યાં કારીગર બેહે નહીં, બરાબર. એટલે મિત્રો તમારે કોઈ પણ લોખંડ જોતું હોય અને રુદ્રા કંપનીનું ટકાઉમાં ટકાઉ ને સારું, તો અક્ષર સ્ટીલની મુલાકાત કરો. તમને તમારા ભાવે મળી જશે, બરાબર. એટલે હવે રિક્ષા ભરાઈ ગઈ છે અને હવે લોખંડ ભરાય અને હવે આપણી રિક્ષા નીકળી ગઈ, બરાબર. હવે એ લોકો એની રીતે પતાવી દે. હતા હું ગામમાં મારું કામ છે, થોડુંક પતાવી આવું અને ફરી પાછો સાઈડ ઉપર જાઓ. તો તમે કન્ટિન્યુ આપણો વિડીયો જોતા રહીજો. ચાલો મિત્રો, હવે આપણે સાઈડ ઉપર આવી ગયા. આવ્યા તો જોયું તો લોખંડ ભોગી ગયું. તો માણસો માંડ્યા સીધું કરવા લોખંડને, બરાબર. જો એ 20 mm સળિયો સીધો કરે, સીધું 1 નંબર થાય. ખૂટી કે કાંઈ રહી નહીં, કે રુદ્રા વાપરી છીએ જ આપણે. એટલે મારી જેટલી સાઈડો હાલે એમાં બધી આપણે રુદ્રા લોખંડ સિવાય બીજી વખત વાપરતા નથી. પછી કરધણીના અનુકૂળ પ્રમાણે હો ભાઈ, આપણે કહી દઈએ ને ભાઈ આ વસ્તુ તમે લ્યો એમ, બરાબર. તો આવા નવા વિડીયો અમારા મિત્રો જોતા રહ્યો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને તો ફોલો કરજો. તો અમારા નવા વિડીયોમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જય અલગધણી, જય રામાપીર.